પક્ષાપક્ષીથી થોડું ઉપર, રાજકીય ડિબેટોથી થોડી અલગ, આ ચર્ચા કૃષિ પંચાયત. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો કૃષિ પંચાયત અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. કેન્દ્ર સરકારના 3 કૃષિ બિલ અને તેના પર જ મચી છે બબાલ. આ બબાલની વચ્ચે ઘણી બધી મડાગાંઠો, પણ ખેડૂતના મનની વાત કોણ જાણશે? ગુજરાતનો ખેડૂત આ 3 કૃષિ કાયદાને લઈને શું વિચારે છે? અત્યારે ખેતીમાં કઈ કઈ સમસ્યાઓ આવે છે? આવી ઘણી બધી ચર્ચા કરીશું. હું આવી ગઈ છું લુણાવાડા તાલુકાના સરકારી ચમારિયા ગામ ખાતે. ચાલો મળીએ અહીંયાના ખેડૂતોને અને જાણીએ કે આ કૃષિ કાયદાને અહીંનો ખેડૂત કેટલો સમજ્યો છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા તો કાકા, આ કૃષિ કાયદા વિશેની કોઈ અહીંયા સમજણ આપવામાં આવી છે, અને આપવામાં આવી છે તો કઈ પ્રકારનું તમે સમજ્યા છો? અત્યાર સુધી તો અહીંયા સ્થાનિક ગ્રામસેવક અવારનવાર આવતા હોય છે, પણ હાલના તબક્કે હમણાં આવી શકેલા નથી. હવે એમનું કોઈ પણ કારણ હોય એનો આપણે અજાણ છીએ. દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને કૃષિ કાયદો લાવવામાં આવ્યો, આ અંગેની કોઈ વાત ખબર છે ખરી? કૃષિ કાયદો જે બનાવવામાં આવ્યો છે એ ખરેખર તદ્દન ખોટો છે અને ખેડૂતોના હિતમાં નથી, ખેડૂતોના અહિતમાં છે. ખેડૂતોના હિત માટે જે કોઈ કાર્ય ઉત્પાદનના જે ભાવો મળવા જોઈએ ટેકાના, એ ભાવો સરકાર અને સ્થાનિક વેપારીઓ આપતા જ નથી. અને નાનો ખેડૂત એનો માલ વેચવા જાય છે તો ગમે તે રીતે એને વેચી દેવું પડશે. એની પાસે આવકનું બીજો કોઈ સ્ત્રોત નથી. એટલે જે તે ભાવે જે તે સમયે પડતર ભાવે એને માલ વેપારીઓ લઈ જતા હોય છે. પણ કાકા, આમાં તો એવું છે કે તમે ગમે ત્યાં જગ્યાએ જઈને ગમે તે રાજ્યમાં તમારો માલ વેચી શકો છો. MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવ બંધ નહીં થાય, APMC માર્કેટ બંધ નહીં થાય. તો આ કાયદાને તમે કેવી રીતે જુઓ છો? તમને કેમ આમાં એવું લાગે છે કે બધું ખરાબ થઈ જશે? આમાં એવી વસ્તુ છે કે ભાવ સરકાર જે નક્કી કરે છે પણ નાના ખેડૂતોનું ઉત્પાદન બહુ ઓછું થતું હોય અને જે એના રાસાયણિકોના જે ભાવ છે, રાસાયણિક ખાતરોના ઘણા ઊંચા હોય છે અને ખેડૂતને એ બિયારણના ભાવના જે ઉત્પાદનનો જે માર્કેટ જે વેલ્યુ મળે છે એ ઘણી ઓછી મળે છે. એની સામે બિયારણના ખાતરના ભાવો ઘણા ઊંચા હોય છે. એટલે એ દ્રષ્ટિએ ખેડૂતો નાના ખેડૂતો ઉત્પાદન થોડું થતું હોય તો એ માર્કેટમાં લઈ જઈને તો વેચી શકતો નથી. એ સ્થાનિક જે તે વ્યક્તિઓ ઘેર આવીને જે વેપારીઓ વેપાર કરતા હોય છે. એટલે આમાં શું નિરાકરણ લાવી શકાય અને શું બદલાવ લાગે છે તમને કે આમાં કંઈ આ રીતનું કર્યું હોત તો નાના ખેડૂતોને પણ આનો ફાયદો મળ્યો હોત? તમને એમ લાગે છે કે નાના ખેડૂતોને ફાયદો નહીં મળ્યા નથી? ખેડૂતોએ અપડેટ થવાની જરૂર છે. અપડેટ થવાની જરૂર છે. અપડેટ થાય તો વધારે સારું પડે. અહીંયા જનરલી ખેતીનો વ્યવસાય જે ખરો ને એ કરવો પડે છે માટે કરે છે. આમે જનરલી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે ખરું ને અહીંયા લગભગ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ થતું હોય છે. ભાગે આપે, અડધા ભાગે આપે, અડધા ભાગે ખેડે, પેલામાંથી હિસ્સો જે હોય એ આપી જાય, આવું થતું હોય છે. કૃષિ કાયદામાં કોઈ જગ્યાએ ખેડૂતને નુકસાન જાય પરિસ્થિતિ આજની તારીખે મને દેખાતી નથી. તમને શું લાગે છે આના 3 ફાયદા મને જણાવો ને. અત્યારની ખેતી, કારણ કે હું તો ખેડૂત નથી, મને કેવી રીતે સમજણ પડશે અત્યારની ખેતી અને આ જે સુધારા કરવામાં આવ્યા છે કૃષિ કાયદામાં, એનાથી શું ફેર પડશે ખેડૂતને? નાના ખેડૂતને જાજો ફેર ના પડે, પ્રોડક્શન ઓછું હોય એટલે. પણ જો ગામવાળા સંપી અને સહકારી ધોરણે એને બહાર મોકલવાનું વિચારે કે વધારે ભાવ હોય એ મંડીમાં મોકલે તો એમને ફાયદો થઈ શકે. પણ કેટલાક ખેડૂતો તો એવું કહે છે કે મંડી બંધ થઈ જશે એવો ભય લાગી રહ્યો છે. પણ કેવી રીતે બંધ થાય? કારણ કે ખુદ વડાપ્રધાને કહ્યું છે કે મંડી બંધ નહીં થાય. આ APMC એક્ટની અંદર થોડા સુધારા વધારા કરવાની જરૂર હતી. આટલા લાંબા સમયથી એક પ્રણાલી ચાલતી આવી છે, એમાં બદલાવની જરૂર હતી. હા, સાચી વાત છે. APMC બંધ થવાની શક્યતા કોઈ સંજોગોમાં નથી. કારણ કે APMCનું માર્કેટ આજે આ લોકો એટલો મોટો પધારો કરેલો છે કે એને બંધ કરવું શક્ય નથી. એમ પહેલી વસ્તુ. અને APMCની અંદર જે થતા હોય ભાવ, એની સામે તમને જો જે માર્કેટમાં તમને વધારે ભાવ મળતા હોય એમાં તમે જઈ શકો છો, એનું રિઝલ્ટ તમને સારું મળે. પણ એના માટે સંપીને કામ કરવાની જરૂર. એટલે ખેડૂતોને કેમ ભય લાગે છે કે APMC બંધ થઈ જશે? એમને કોઈ ભ્રમણા ખોટી આવી ગઈ છે મનમાં, એવું છે? ભ્રમણા આવી જાય. હવે ભ્રમણા દૂર કરવી એ તો કોઈ પણ માણસના મગજમાંથી કાઢવું અઘરી વસ્તુ હોય છે, અને એના માટે સાચી સમજ આવે તો જ એ વસ્તુ શક્ય બને. દિલ્હીમાં જે ખેડૂતો બેઠા છે, લાગે છે કે તમને એ આંદોલન કરી રહ્યા છે એ વિશે તમને ખબર છે કાકા કંઈ? અમને તો હા, એવું જાણી શકતો દિલ્હીમાં બેઠા છે આખી સભા ખેડૂતો લઈને.
આ કૃષિ કાયદાથી કંઈ ફાયદો થશે ખેડૂતોને એ વિશેની કોઈ માહિતી આપવામાં આવી છે? ના, એ આપણને ખબર નહીં. કઈ કઈ મુશ્કેલીઓ આવે છે તમે જણાવો ને. અત્યારે તો બેન એટલી બધી મુસીબત આવે છે કે પ્રદૂષણની અસર કરે ખેતી ઉપર, પછી મોલો મસી ઈયળો છે, એટલે જે જંતુનાશક કહેવાય, તો જંતુનાશક દવાનો એટલા બધા આસમાને ભાવ છે કે ખેડૂત એને લાવીને વાપરી જ શકે એવું નથી, કારણ કે આવક ના હોય ખેતીની. એના બદલે 10 ગણો ભાવ બિયારણનો ભાવ હોય, એના કરતાં વધારે ભાવ દવાઓનો હોય, ખાતરનો ભાવ હોય, અને છેલ્લે ખેડૂતને બિલકુલ મળતું નથી અને ગળાપો ખાઈ મરી જવાનો વારો આવે છે. પણ સરકારી સહાયો અહીંયા નથી પડતી શું? દર વર્ષે પૈસા નથી આવતા શું? સરકારી સહાયો આવતી હોય બેન, પણ હવે આ ગામડાની અંદર સરકારના જે કર્મચારીઓ છે, બરાબર છે, એ ઓનલી કાગળ ઉપર જ બધું માહોલ તૈયાર કરે અને કાગળ ઉપર જ બધું ચલાવે છે. છેલ્લા વ્યક્તિ સુધી કોઈ પણ માહિતી જતી નથી, અને જાય છે તો અંધારામાં રાખે, અને એક કર્મચારી પાસે જાય તો અલગ અલગ કરે, કારણ કે પેલું કામ કરવું પડે ને બેન. તમારે કામ કરવું પડે, મારે કરવું પડે, બરાબર છે, એટલે બધા દૂર ભાગે છે. પણ આ કૃષિ કાયદાથી અત્યારે કોઈ નુકસાની તમને દેખાઈ રહી છે? કૃષિ કાયદા એ સારા છે, એ બધું સારું છે. નરેન્દ્ર મોદી સાહેબ જે કરે ને સાહેબ બેન, એ બહુ મજાનું કરે છે, પણ એના જે અમલવારી કરવાવાળા છે, બરાબર છે, એ છેલ્લી પાયરીના નીચ છે માણસો. ખેડૂત પાસે પૈસા માગે, નોંધવા જાય તો એ પૈસા માગે, તલાટીએ પૈસા માગે, ગ્રામ સેવકે પૈસા માગે, મામલતદારે માગે, કલેક્ટરે માગે. બેન આ બધા તમારી પાસે કાગળિયા બધું તૈયાર છે. પૈસો વગર અહીંથી તો કોઈ જવા દેતું નથી. પછી તમે હોય તો ને હું હોય તો તમે પત્રકાર હોય તો એ પૈસા લો, હું એ લઉં ને પેલો એ લે. પૈસા બધા પૈસા જ જોઈએ બેન, શું જોઈએ બીજું? ખેડૂતને અહીંયા લાગે છે કે ભ્રષ્ટાચારની જે ગાંઠ બેસી ગઈ છે ભ્રષ્ટાચારની, એને કારણે ખેડૂતને ઘણું નુકસાન છે અને ખેડૂત જ્યાં સુધી પહોંચવો જોઈએ ત્યાં સુધી નથી પહોંચી શકતો. હકીકતમાં બેન ભ્રષ્ટાચારની વાતો કોંગ્રેસની સરકાર કરતાં ભાજપની સરકારમાં પૂછડો બધા વધી ગયો છે. કોઈ પણ કાગળનું ટેબલ પર એમ તો અધિકારી પાસે પહોંચતા હંમેશા પહેલાં પૈસાની માગણી જ કરવામાં આવતી હોય છે કે ભાઈ શું કામ છે, લાવો ચાના પૈસા, લાવવા પૈસા. એટલે એ રીતે રજૂઆત, દબાણ, પૈસાનું વજન તો છે જ. કૃષિ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે અને સરકારનો હેતુ એ કે અહીંયાથી વચેટિયા નીકળી જાય, દલાલી નીકળી જાય, ખેડૂત સીધો જ સમૃદ્ધ બને, પોતાના પગભર બની શકે, પોતાનો માલ ગમે તે રાજ્યમાં વેચી શકે અને સારી ઉપજ કરી શકે. એ માટેનો આ કાયદો અને તેમાં આ રીતનો બદલાવ. તમને નથી લાગતું આ બદલાવ સારો છે? આ બદલાવ બેન સારો છે, પણ અંદર જે કાર્યકર્તાઓ છે એમની પૂરી માહિતી મળે તો ખેડૂત સજાગ થાય. મને કે ઓનલાઈન વગર આપણે વેચવાની છે તો એનું તારીખની જાહેરાત આ તે તો ખેડૂત જઈને નોંધાઈ આવે તો ઓનલાઈનમાં વગર એ પેલે ભાઈ તોરાઈ આવે. પણ આમાં અમુક જગ્યાએ બોગસ જ ચાલે છે. તમે કદાચ 120 મણ નોંધી હોય તો કે તમારી સાઈટ મળે જ લેવામાં આવશે. આવું ખેડૂતોને બનાવી છે એ લોકો. ખેડૂતની જે ઉત્પાદનની જે નોંધણી કરાવવાની હોય છે એની અંદર સરકાર જે ગ્રામ સેવકની છે, તલાટીની છે, 7/12ની નકલ છે, એ બધીની સહીઓ કરાવે છે, નકલ કરાવે છે. સમયસર તલાટી પાસે 10 ચાર્જ હોય છે, તો એ ચાર્જમાં તલાટી સ્થળ ઉપર હાજર હોતા નથી અને સમય મર્યાદામાં એ કાગળોની પૂર્તતા થઈ શકતી નથી. માટે ખરેખર આ બધી સહીઓ બહીઓના અધિકારીઓનો જે નિકાલ કરવાનો જે હોય છે પેપર વર્ક ઉપર, એ ખરેખર હોવું ના જોઈએ. એનું કારણ છે કે જો કર્મચારીઓ કહો તો ભરતી પૂરી 100% કરે અને એની સહીઓની જરૂરિયાત માગણી કરે, પણ ભરતી કરતી નથી સરકાર. અને બીજી બાજુ સહીઓની માગણી કરે છે. જે તે જવાબદારી અધિકારી એની પાસે 2-4 ચાર્જ હોય, એટલે દરેક જગ્યાએ એક દિવસ, અઠવાડિયામાં 2 દિવસ તાલુકામાં મિટિંગ હોય અને દરેક પંચાયતમાં 1 દિવસ જાય તો એનું અઠવાડિયું પૂરું થઈ જતું હોય છે. એટલે સ્થળ પર રહી શકતા નથી. ખરેખર કર્મચારીઓ હેરાનગતિ પુષ્કળ હોય છે. સરકારીના નિયમો બેહાલ કરી અને જે તે જગ્યાએ અધિકારીઓ તાલુકામાં બેસતા હોય છે એ અધિકારીઓને એમની પાસે તમામ માહિતી હોય છે, પણ છતાં કોઈ કાગળ ઉપરથી આવે તો એ કાગળ નીચે રવાના જ કરી દે છે. ભાઈ આ માહિતી લાવો. એ માહિતી અગાઉ તેમના પોર્ટફોલિયોમાં આવી ગયેલી જ હોય, પણ છતાં કોઈ અધિકારી, ટેબલનો કર્મચારી એ પોર્ટફોલિયો ફેરવવા તૈયાર જ નથી. વીજળી, પાણી અને બીજી બધી સુવિધાઓ કઈ પ્રકારની અહીંયા મળી રહે છે અને કઈ પ્રકારની ખેતી થાય છે અહીંયા? ખેતીમાં તો અહીંયા આગળ અમુક જગ્યાએ વીજળીથી જે મોટર મૂકી અને પાણીની સિંચાઈ થાય. બીજું કે અહીંયા આગળ નેર છે, પાનમ નેરનું સિંચાઈનો સદુપયોગ વધારે થાય છે.
અને બાકીનું બધું પછી બીજ પાણી મળી રહે છે ખરું અહીંયા? હા, પાણી મળી રહે અમને. કઈ કઈ પ્રકારની ખેતી થાય કાકા અહીંયા? અહીંયા ખેતી અત્યારે તો ઘઉં, ચણા, મકાઈ. ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે બરાબર બધું ચાલે છે? ના, ટેકાના ભાવે નહીં તો કોઈ મોટે ભાગ્યે આખા ગામમાં 10% ખેડૂતો ભાગ્યે જ ટેકાના ભાવે ન ધાવતા હોય છે. બાકી તો સામાન્ય વેપારીઓ ત્યાં અત્યારે. એટલે અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને એવું બધું ચાલતું હોય છે અહીંયા? ના, અહીંયા તો અમે તો ભાગે ખેતી કરાવીએ મજૂરો પાસે. ખેતી કેવી અત્યારે મોંઘી પડે છે ખેડૂતને? અને કશું નથી મળતું બેન. ના, ખેડૂતને તો કશું નથી મળતું. આ મોટા ખેડૂતો કદાચ 2-5 હજાર રૂપિયા કમાતા હોય તો ખરું. નાના ખેડૂત મોટા કેવી રીતે બની શકશે? તમને શું લાગે છે કે કઈ પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ કાયદામાં, અને કઈ પ્રકારનો કાયદો હોવો જોઈએ જેનાથી નાનો ખેડૂત પણ મોટો બને? એ નાના ખેડૂતો સંપે અને એક જે સહકારી આખું યોજના બનાવીને જો એક ભેગા કામ કરે તો એ થોડું ઘણો લાભ મળે એને. તમારો શું મત છે આ અંગે કાકા? આમ તો ખેડૂતોને ઉત્પાદન નાના ખેડૂતોને ઓછું હોય છે અને માર્કેટમાં વેચવા જવા માટે પોતાનું સાધન હોય નહીં. ભાડાનું સાધન લાવવાનું હોય તો આગળ લબડી રહેવું પડે છે. આવી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે એટલે ખર્ચો વધે છે. મોટા ખેડૂતને પોતાનું સાધન હોય ને એ એના માટે સારું છે. બહુ વર્ષોથી તમે તો ખેતી કરતા હશો, અથવા તો પરિવારમાં બીજા કોઈ લોકો ખેતી કરતા હશે, તો ખેતીમાં કેટલો બદલાવ આવ્યો છે? હવે બધા ટેકનોલોજીનો ને બધો જમાનો આવ્યો છે તો એનો ઉપયોગ કરે છે ખરા? હા, કરે છે. બધો બદલાવ સારો છે? સારો બદલાવ છે. આ કૃષિ કાયદો જે આવ્યો છે એમાં જે બદલાવ કરવામાં આવ્યા છે એ સારું લાગે છે? હા, એ મોટા ખેડૂતો માટે સારું છે. એનાથી નાના ખેડૂતોને તો ખોટ જ જાય. આ બદલાવ સારો છે એવું માનવું છે અહીંયા ગામના લોકોનું, પણ તેની સાથે સાથે કઈ પ્રકારનો બદલાવ હોવો જોઈએ? આ બદલાવ સારો છે. બહુ વર્ષોથી એક પ્રથા ચાલતી આવતી હોય અને એ પ્રથામાં કોઈ બદલાવ આવે તો એને સારો કહેવો કે ખરાબ? બેન, આમ તો જો સમજીએ તો આ જે યોજનાઓ છે એ સારી છે, પણ નાના ખેડૂતોને એના સ્થળ લગી પહોંચતી નથી. અત્યારે કેનાલનું સિંચાઈનું છે, સિંચાઈ પાનમ કેનાલની આવે છે. અમારા અહીંયા આગળ એનું પાણી લગભગ મળે છે, બધે જ મળે છે, પણ એ લોકો જ વચેટિયાઓ એની અંદર એમના સંબંધી આ તે હોય એનું કામ કરી જાય. અને અમારી ખેતીની તમે જુઓ દશા, અત્યારે તો 3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં ખેતી કરવા માટેનો એ સમય છે. અત્યારે આ એટલું લીકેજ જાય છે. 30% પાણી વેસ્ટ જાય છે, નકામું જાય છે. અને જો કામ કરવાનું હતું આ લોકો કામ નહીં કરતા, અને જો ના કરવાનું હોય ત્યાં આગળ ડબલ કામ કરીને ત્યાં આગળ એ લોકો એમનું તરફા ભરવા માટેના અમુક એવું એ કરી દે છે. અમારા લગી પૂરેપૂરો નાના ખેડૂતને લાભ મળતું નથી. હવે ટેકાના ભાવની વાત કરીએ હમણાં આ ખેડૂતોએ, પણ એ બી સારો પ્રોજેક્ટ છે. છતાં પણ મારું કહેવું એમ છે કે ગામડાની અંદર આ પહોંચતો નથી. ગામડામાં નાના ખેડૂતો કઈ રીતે અહીંથી સામાન ત્યાં આગળ 2 દિવસ લગી ત્યાં આગળ રહેવું પડે. ડોગરનો એનો ભાવ ટેકાના ભાવ આપવા માટે આપણે હાલવા જઈએ તો ત્યાં આગળ એ ભાવ પ્રમાણે મળતું નથી. અને ત્યાં આગળથી કહો તો પાછી નાપાસ થઈને આવે તો 3 દિવસ લગી ખેડૂત હેરાન થાય. એટલે એ યોજનાઓમાં ઓમ સારી સરકારની યોજના સારી છે, પણ જે મળવું જોઈએ મહેનતાણું નાના ખેડૂતોને લગી પહોંચતું જ નથી. નાના ખેડૂત સુધી એનું મહેનતાણું પહોંચતું નથી. ઘણી વખત એવી પણ વાત સામે આવી કે ખેડૂત જે મોંઘું ઉત્પાદન કરીને કરતો હોય છે અને એ જ્યારે બજારમાં પહોંચે છે ને એ અમારા સુધી આવે છે ત્યાં સુધી તો ખૂબ મોંઘું બની જતું હોય છે. તો ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા એવું બને છે? નથી મળતા બેન. પોષણક્ષમ ભાવમાં એકચ્યુઅલી સફાઈ જે નાના ખેડૂતો પાસે સાફસૂફી અનાજ જે સાફસૂફ થવું જોઈએ એ સાફસૂફની આધુનિક મશીનરી નથી પહેલી વસ્તુ તો. અને એના લીધે સાફસૂફી વગરના જે ભાવ હોય, ખેડૂતે વચેટિયાને જે વેચવું પડે ને ત્યાંથી જે માલ જાય એ સાફસૂફી થઈને પછી જાય, એમાં પેલાનું કમિશન ચડી જાય. લોન અપાય છે, સબસિડી અપાય છે, પણ પછી તેમ છતાંય કેમ ખેડૂત તો પાછળ છે? નાના ખેડૂત તરીકે કોઈ જોખમ ખેડવા તૈયાર નથી થતો પહેલી વસ્તુ તો. અને સંપીને જો વસાવવામાં આવે, સાધન વસાવીને સાફસૂફ કરીને ડાયરેક્ટ વેચવામાં આવે તો એનાથી ફાયદો થઈ શકે છે. પણ એ વસ્તુ આજની તારીખમાં ખરેખર ખેતી વ્યવસાય છે એમ કહીએ, પણ આજની તારીખમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લગભગ મોટાભાગના ગામમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવી પરિસ્થિતિ છે જ ઓલરેડી. અડધા ભાગે કરે કે માણસોને લાવીને કામ કરાવે, એ દેટ ઇઝ વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ છે. પણ છતાંય અપડેટ થવામાં ખેડૂત થોડો પાછો પડે છે, હું એવું માનું છું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો પહેલેથી ચાલે છે, તો પછી કેમ ખેડૂતો બુમરાણ કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સારું, આ પદ્ધતિ સારી કે ખરાબ? બેન,
આમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો અહીં પોસાય જ નહીં અને શક્ય જ નથી. બરાબર છે. બીજી વાત, ગઈકાલે મેં ઓનલાઈન ડોગર નોંધાવી, હું તો લાવવા ગયો તો અહીંયા આગળ જે અમારો વેપારી આવે એ 70 કિલોની ભરતીએ 1 કિલો કાપે, ત્યાં 35 કિલોની ભરતીએ 1 કિલો કાપ્યું. મજૂરી લીધી, મજૂરોએ 200 રૂપિયા એક ટ્રેક્ટરે. અહીંથી ઘેરથી ભરીને ગયા એટલે 200 રૂપિયા મજૂરને આલ્યા, ટ્રેક્ટરવાળાએ ભાડું લીધું. સરકારે ભલે 273 આલ્યા પણ મને પડી 230 પડી. બરાબર છે. તાણે ગમે અમારા જે બીજા ખેડૂત એ 330 ડોગર આલી, હું ત્યાં જઈને આવ્યો, મને બધો ખર્ચો લાગ્યો એટલે મને 330 નહીં પણ 325 પડી. તો હવે મારે પેલા વેપારીને આપવી ડોગર સારી કે આ સરકારની ઓનલાઈનમાં આપવી સારી, એમ એ બી હવે ખેડૂતોને આ બધો સવાલ આવે. આના સિવાય બીજા કયા કયા પ્રશ્નો લાગે છે તમને? પ્રશ્નો ખેતી માટે તો બેન સમજાવવા જાઓ તો પહેલાં પહેલું સિંચાઈની વાત આવે. સિંચાઈની યોજના એ પાનામી યોજના ચાલે છે. પાનામી યોજનાની જે નહેરોની જે બનાવવામાં આવી છે એ વ્યવસ્થિત બનાવવામાં આવેલી નથી અને બધું 70% પાણી ખેડૂતના ખેતરમાં જતું નથી, 30% જ પાણી જાય છે, 70% વેસ્ટેજ પાણી જાય છે અને જે બધું કોતરમ નદીઓ વહી જાય છે. એ અધિકારીઓ જોડે અમે ઘણી રજૂઆતો કરીને થાકી ગયા પણ કોઈ અધિકારીઓ સ્થળ ઉપર આવતા નથી અને એનો કોઈ નિકાલ કરતા પણ નથી. એટલે પાણી સરકારનું જે વેસ્ટેજ ખેડૂતને સમયસર જે મળવું જોઈએ એ સમયસર પાણી મળતું નથી. પાણીનો સ્ટોક પુરવઠો પુષ્કળ છે પણ અનિયમિતના કારણે, પોતાના અનાવડતના કારણે એ પાણી ખેડૂતને જે અડધા કલાકમાં પાણી મળવું જોઈએ 5 કલાકમાં પાણી મળી શકતું નથી. પાણીની સમસ્યા હતી પહેલી. પછી વીજળીની અંદર સરકાર 8 કલાક વીજળી આપે પણ મોટાભાગે લગભગ રાત ઉપર જ આપતા હોય છે. રાત ઉપર આજે જંગલમાં ખેતીમાં જનાવર પુષ્કળ હોય અને રાતે ખેડૂતોને પાણી વાળવા જવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે ઘણું જોખમ હોય છે. એટલે ખરેખર વીજળી હંમેશા દિવસની જ હોવી જોઈએ, રાત ઉપર આપે છે એ વ્યાજબી નથી. બરાબર, દિવસે વીજળી નથી મળતી અત્યારે, દિવસે નથી મળતી. એક અઠવાડિયું નાઇટનું, એક અઠવાડિયું દિવસનું. હવે અમારે નાઇટનું કામ નહીં લાગે, એટલા બધા અહીં બેન ઝેરી જનાવર. બરાબર છે. એ ખેતીમાં પાણી મૂકવા માટે જવું એટલે બહુ જોખમ છે. એટલે દિવસ સિવાય ખેડૂતને લાઇટ તો કામ લાગે જ નહીં. વીજળી માટે જે 8 કલાકનો રૂટ છે એના બદલે વધારે હોવું જોઈએ. કેમ કે આજે નાના નાના ખેડૂતોને પાણી આપવાનું હોય, લાઇટ ગામડાની લાઇનનો બધી લંબાઈમાં આવતી હોય છે એટલે સમસ્યા પુરવઠો અમને ચાલુ પ્રવાહ મળતો નથી. બંધ થઈ જાય, ચાલુ થઈ જાય, બંધ થઈ જાય એ પોઝિશન હોય છે. કૃષિ કાયદાની સમજણ અહીંયા સુધી આપવામાં આવી છે ખરી? ના, અહીંયા આગળ કૃષિ કાયદાની જે આ લડત ચાલે ખેડૂતોની, એની અમારા જેવા ખેડૂતને, ગામડિયાના ખેડૂતને કોઈ માહિતી આપવા કોઈ આવ્યું નથી. તો અહીંયા જે ખેડૂતો દિલ્હીમાં બેઠા છે, તમે ટીવીમાં તો જોતા જશો, 1 મહિનાથી વધારે સમય થઈ ગયો, 40થી વધારે ખેડૂતો મૃત્યુ પામ્યા છે. સરકાર સાથે સતત વાતો ચાલી રહી છે. ખેડૂતો ત્યાં બીજા રાજ્યોના જીદ પર અડ્યા છે કે હવે આ કૃષિ કાયદાને પાછો ખેંચો અને આપણા ગુજરાતના કેટલાક ખેડૂતોમાં મતાંતર એવું જોવા મળે છે કે કૃષિ કાયદામાં થોડા બદલાવની જરૂર છે. તમે શું માનો છો નિષ્પક્ષ રીતે? નિષ્પક્ષ રીતે બેન છે ને, કૃષિ કાયદામાં સાચી માહિતી હોય તો જ ખેડૂત એની સાથે સંમત થાય. અને માહિતી ના હોય અને કોઈ અધિકારી અહીં આવીને એની ના સમજ પાડે તો એ ઓધળો જ ગણવાનો ખેડૂત. એટલે કૃષિ કાયદો તો ના થાય એ સારું. સમજણ અહીંયા સુધી કેટલાક ખેડૂતો સુધી પહોંચી નથી અને અત્યારે ખેડૂતોને આ જ સમસ્યા લાગી રહી છે કે જો આની સમજણ પહોંચાડવામાં આવે તો કૃષિ કાયદાને અહીંયાના ખેડૂતો 2 હાથે વધાવવા માટે તૈયાર છે. પણ કેટલીક ગામની પણ સમસ્યા છે અને ખેતીમાં આવતી અત્યારે ઘણી બધી તકલીફો છે. બીજી કઈ કઈ તકલીફો કાકા અહીંયા? બીજી તકલીફોમાં તો બેન અત્યારે જે ખેડૂત ખેતી કરે, હવે એનો મજૂરનો ભાવ 200 રૂપિયા ચાલે અને વેચવા જાય તો 230 રૂપિયા ભાવે. હવે મણ મકાઈ જેટલું તો આપણે એને અનાજ એને આપી દઈએ તો આપણે ખેડૂત કઈ રીતે ખેતી કરી શકે? બિયારણનો ભાવ પણ એવો. અત્યારે હાલવા જઈએ તો બિયારણ ભાજીના ભાવે આપણી પાસેથી આ લોકો લે અને જ્યારે લેવા જઈએ તો ભાવ 3 ગણા વધી જાય છે. તો બિયારણ લાવીને દવા છાંટવી, જેમ હમણાં આ ખેડૂત ભાઈએ કહ્યું એ રીતે, અને બધું જ મોંઘું અત્યારે. એટલે ખેતી પોસાય એમ જ, નાના ખેડૂત ખેતી કરી શકે એમ જ નથી. પછી ગળાપો ગાળવાનો વારો આવે એવી સ્થિતિ થાય છે. નાના એકર જમીન મારી પાસે છે અત્યારે, બધી થઈને 2 ભાઈઓની થઈને મારી, પણ એની અંદરથી 3 એકર તમારી પાણીનું વેસ્ટ નકામી પડી રહેલી છે. 1.5 એકર જમીનમાં 2 એકર જમીનમાં ખેતી થાય છે, બાકી પાણી બધી વેસ્ટ જમીન જાય છે. બીજી આવક ખેડૂતની શું હોય? બીજી આવક હવે ખેડૂત કઈ રીતે આ ગળાપો ગાળવા વારો આવે એવી સ્થિતિ થાય પછી ખેડૂતોની.
દિલ્હીમાં જે ખેડૂતો 1 મહિનાથી વધારે સમયથી બેઠા છે, રાજકીય હાથો બનાવવામાં આવી રહ્યો છે તેવો પણ આરોપ લાગી રહ્યો છે, તો તમે આ આંદોલનને કેવી રીતે જુઓ છો? કોંગ્રેસવાળા એ વખતે એમના મેનિફેસ્ટોમાં કહેતા હતા કે અમે આ કાયદો લાવીશું. ભાજપવાળા લઈ ગયા એટલે એમણે શોર મચાવ્યો. એટલે ખરેખર આ બધું પોલિટિકલ હોય પરિસ્થિતિ. ખેડૂત આ બધાની વચ્ચે પીસાય છે એવું નથી લાગતું? પીસાય છે, ચોક્કસ પીસાય છે. આ કાયદાને તમે જુઓ છો, કેવી રીતે જુઓ છો? તમને એમ નથી લાગતું કે આમાં થોડા સુધારા વધારા કરવાની જરૂર છે? સરકાર સાથે મંત્રણાઓ સતત ચાલી રહી છે, પણ ખેડૂતો કહે છે, એટલે કે પંજાબ, હરિયાણા અને એ બીજા રાજ્યોના ખેડૂતોને જ શું આનાથી સમસ્યા છે? ગુજરાતના ખેડૂતનું બધું જ બરાબર છે? ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે? સમૃદ્ધ છે એવું તો નથી, પણ ખેડૂતની સમસ્યાઓ જે છે, પહેલી વસ્તુ તો મજૂરી જે ખરી ને એ મોંઘી થયેલી છે. બીજી વસ્તુ કે ખરેખર અપડેટ થવું જોઈએ ખેડૂતે, એ અપડેટ નથી થતો. પ્લસ ચીલાચાલુ જે ખેતીની પદ્ધતિ એ નવા અખતરા કરવા તૈયાર નથી. બાકી નવા અખતરામાં જે લોકોએ કર્યા છે એને લગભગ સફળ ગયા છે. એટલે અખતરા કરવાની જરૂર છે. અખતરામાં કોઈક વખતે ખોટ પણ જાય, પણ જો ધ્યાન રાખી અપડેટ થઈને તમે અખતરો કરો તો હું માનું ત્યાં લગી સફળતા ના મળે એ વસ્તુ શક્ય નથી. ખેડૂતોએ થોડા અપડેટ થવાની જરૂર છે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે વાત છે, એનાથી ખેડૂતોને કોઈ સમસ્યા આવશે, કોઈ તકલીફ આવશે? બેન, અત્યારે આજે જમીનનો માહોલ એવો છે કે તમે એને યુરિયા ના આપો, ડીએપી ના લો, બરાબર છે, તો એ ઉત્પાદન મળતું જ નથી. નીમ કોટેડ યુરિયા આપવાની વાત તો છે આમાં. હા, યુરિયા છે, આ જે રાસાયણિક ખાતર છે, બરાબર છે, એ બી આપવું તો પડે જ. અને એ બી જરૂરિયાત પૂરતું. પણ એ તો આપશે ને સરકાર. એવું કીધું કે યુરિયા, નીમ કોટેડ યુરિયા આપવામાં આવશે, તો એ સારું કે ખરાબ? સારું. આમાં મેઇન વસ્તુ બેન એ છે કે અહીંના જે ગુજરાતના ખેડૂતો છે, આમાં મધ્ય ગુજરાતના ખેડૂતો જે છે, એ ખેડૂતો બિલકુલ નાના હોય છે. એમની પાસે 1 એકર, અડધો ગુંઠો, 2 એકર, 1.5 એકર એવી જમીન બહુ ઓછી હોય છે, જેના કારણે એના કુટુંબનું વિભાજન થઈ ગયેલું હોય. વિભાજનના કારણે એ લોકો ગમે તેટલી મજૂરી કરવા જાય છે, પણ ટુકડા થઈ ગયેલા હોવાના કારણે એ યાંત્રિક યોજનાઓનો જે સાધનો છે એનો ઉપયોગ કરી શકતા નથી. ન કારણ છે કે ના 2 ગુંઠા, 5 ગુંઠા, 10 ગુંઠાનો ટુકડો અને એની અંદર યાંત્રિક આજે ટ્રેક્ટર છે, બીજું કોઈ વાહન લઈને જવું હોય તો જઈ શકતું જાય, તો એનું પૂરું ખેડાણ થઈ શકતું નથી. એટલે એ દ્રષ્ટિએ ખેડૂતને બહુ મોંઘું પડે છે. મેઇન કારણ એ છે કે જમીનનું પ્રમાણ ઘણું ઓછું છે. ટુકડા પદ્ધતિ છે, અને ટુકડા પદ્ધતિમાં કુટુંબના ભાઈઓનું વિભાજન થઈ જતો, એ ખાસ જમીન એથી બી ટુકડા થઈ જતા હોય છે. એટલે યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવાનો મોહ ઘણો થતો હોય, પણ પોતાની પાસે જમીનનું પ્રમાણ વધારે ન હોવાના કારણે આ સરકારની જે યોજના છે એ યોજના નાના ખેડૂતો માટે બિલકુલ ફેલ જ છે. દર વર્ષે ખાતામાં ખેડૂતોને પૈસા આપવામાં આવે છે, લોન મળે છે, સહાયો મળે છે, તેમ છતાંય ગુજરાતનો ખેડૂત કેમ સમૃદ્ધ નથી બની શકતો? તમને શું લાગે છે? બેન, ગવર્મેન્ટે જે નિયમ કર્યો કે 2000 રૂપિયા 3 મહિને નાખવાના, એ 2000 રૂપિયા લાવીને ખેડૂત રાજી રહી રહેશે એટલું. બાકી 2000નું શું આવે આજની તારીખમાં? બીજી એક વસ્તુ કે અમારી આ બાજુ નાના ખેડૂતો વધારે છે, અને નાના ખેડૂતોની જે જમીન ચકાસણીની લેબોરેટરીઓ જે છે એ બધી બંધ પડી છે. કે ભાઈ આ આપણી જમીનમાં કયું તત્વ ઉણપ છે એની જે લેબોરેટરી થાય એ અમારું કોઈ કશું સમજતું જ નહીં. કોઈ અધિકારી અહીંયા આવે નહીં, કંઈ ચકાસણી કરે નહીં. મેઇન કારણ બીજું કે અમારી પોનેમ કેનાલ ગઈ છે, એની જે માઇનરો 84માં એ લોકોએ પાણી ચાલ્યું તો અત્યાર લગન કોઈ પણ રિપેરિંગ કામ કર્યું જ નથી. અને જે આજુબાજુની નજીકની જે જમીનો આવ્યો એ બધી પાણીથી ખરાબ થઈ ગઈ. બીજી ખાનગી કંપનીઓ આવશે અને એ કોન્ટ્રાક્ટર તમને આવીને સમજાવશે કે આ પ્રકારની ખેતી કરો, આ પ્રકારની ઉપજ થશે, તો આનાથી ફાયદો નહીં થાય શું? બેન, ખેડૂતને હવે 65 વર્ષના ખેડૂતને સમજાવીને ભણાવવો એ અત્યારની સરકારનું બહુ કાઠું કામ છે. કેમ કે જે 70 વર્ષનો ખેડૂત થયો હોય એની તમે ભણાવવા બેઠો ના, એની કશું સમજ જ ના પડે. પણ આ નવી પદ્ધતિઓ અને નવા બદલાવની જરૂર નથી લાગતી? નવા બદલાવની જરૂર, નવા બદલાવની હકીકત સાચી છે બેન, પણ અહીંયા મૂળ હકીકત છે કે ટુકડા પદ્ધતિ, જમીનના ટુકડા થઈ ગયેલા હોવાના કારણે એ ટુકડામાં ગમે તેટલો અખતરો કરવા જાય તો એનો અખતરો જ રહેશે. એને એ ખર્ચનું પોત દ્રષ્ટિએ એના જીવન જરૂરિયાતની જે વસ્તુ જોઈતી હોય એ તો અખતરામાં એને મળી શકે નહીં. એટલે દરેક નાનો ખેડૂત હંમેશા એનો પોતાનું ઘરનું ગુજરાન ચાલતું હોય એવી ખેતી કરવા પસંદ પહેલો પડે છે.
મને એ કહો ને, આ કૃષિ કાયદો તમને સારો લાગે છે કે ખરાબ? કૃષિ કાયદામાં નાના ખેડૂત માટે ફેલ છે. દિલ્હીમાં બેસેલા ખેડૂતો નાના ખેડૂતો છે કે મોટા ખેડૂતો? એ ખેડૂતો મોટા છે અને એમના ફાયદા માટે જ છે. એ બેઠા છે, એ વ્યાજબી છે, એમની રજૂઆત સાચી છે. સાચી એટલા માટે છે કે એમની પાસે વિશાળ યાંત્રિક સાધનો છે, વિશાળ જમીનો છે. એ જમીનોના હિસાબે એ આજે જે ધારે ખેતીનું ઉત્પાદન લઈ શકે છે અને માર્કેટ યાર્ડનો વેપાર કરી શકે છે. જ્યારે આ નાના ખેડૂતોની પાસે ટુકડા હોવાના કારણે એના ઘરનો ખાવાનો ખોરાક પૂરતો જ ઉત્પાદન થતું હોય, જેથી એ વેપારી માર્કેટમાં લઈ જવાનો પ્રશ્ન આવતો જ નથી. કાકા, હું તો ખેડૂત નથી, પણ હું એટલું સમજુ કે ધારો કે કોઈ નાનો ખેડૂત છે અને એની નાની જમીન છે, તો નાની જમીન એણે કોઈ કોન્ટ્રાક્ટરને આપી દીધી અને કોન્ટ્રાક્ટરે એને જે સમજ આપી એ મુજબનું ઉત્પાદન ત્યાં થાય છે, તો એ નાનો ખેડૂત મોટો બનવાની શક્યતાઓ નથી રહેતી? ના, અહીંયા નાના ખેડૂતને કોન્ટ્રાક્ટ આપે પણ બેન ટુકડો હોય, ટુકડાની અંદર આજે એ નાનો ખેડૂત ઉત્પાદન મેળવીને શું મેળવી શકે? એને અમે ખર્ચ ઘણું મોંઘું પડે છે, મજૂરી વર્ગ પુષ્કળ છે, યાંત્રિક સાધન એને પોસાતું નથી, આબા જવાનું યાંત્રિક સાધન એને પોસાતું નથી, કેમ કે એનો એક ટુકડો અહીંયા હોય, એક ટુકડો બીજા છેડા હોય, ત્રીજો ટુકડો ત્રીજા છેડા હોય, તો એ યાંત્રિક તો જવાને આબામાં એનો સમય ખર્ચ વધી જતો હોય છે. જેથી ના કરવા જાય તો એના પોતાના બાળકોનું પોતાના પરિવારનું ભોજન ખોરાક મેળવી શકતો નથી. એટલે ખરેખર એ દિલ્હીમાં બેસેલો ખેડૂત મોટો ખેડૂત છે અથવા તો વચેટિયાઓને કાઢવા માટેનો આ રસ્તો છે એવું મોદી સરકાર કહે છે, તો તમને નથી લાગતું કે આ પદ્ધતિથી વચેટિયાઓ નીકળી જશે અને એને કારણે જ રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે? હા બેન, વચેટિયાઓ નીકળી જાય, પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થાય અને એમાં કોન્ટ્રાક્ટ સારો હોય તો ખેડૂતને પૈસા પહોંચાડે. કોઈ કોન્ટ્રાક્ટ ખોટમાં થાય તો ખેડૂતને પૈસો જ ના આપે ને. પણ વચેટિયા નીકળી જાય તો ખેડૂત સીધો જ કોન્ટેક્ટ કરતો થઈ જાય ને અને સીધો જ પોતાનો માલ વેચી શકે ને? હા, એમાં પણ બેન કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટરને નફો મળતો હોય તો એ લઈ શકે ને, ખોટ જાય તો ના લે ને. એ સરકારને જોવાનું, જો કે એ જોવાનું સરકારને જોવાય, પણ અમારું મંતવ્ય આવું છે. આમાં હકીકત બેન હું લગભગ 70% ખેડૂત એવા છે, 70% ખેડૂત એવા છે કે પોતાની જમીન બીજાના ભાગે આપીને ખેતી કરાવે છે. 70% ખેડૂત એવા છે કે જે જમીન બીજાના ભાગે આપે. હવે બીજાને જે ભાગે જમીન આપતા હોય એ જમીન એના પોતાના પશુઓનું ખોરાક અને એના ખાવાના પૂરતો ખોરાકથી મજૂરી કરતો હોય. આપણે ગમે તેટલું કહીએ પણ મજૂરી એને કરવાની છે અને વાવેતર એને કરવાનું છે, એટલે એને અનુકૂળ પડે એવું જ વાવેતર કરતો હોય છે, જેથી એ એના ફાયદા. કૃષિ કાયદાથી આ ખેડૂત સમૃદ્ધ બની શકશે કે નહીં? તમને શું લાગે છે, કૃષિ કાયદાથી ખેડૂત સમૃદ્ધ બનશે? કૃષિ કાયદાથી ખેડૂત સમૃદ્ધ બને, પણ ક્યારે બને કે જેની પાસે વાળા જમીન છે, વધારે જમીન છે, જેની પાસે આર્થિક પાસું પણ બી સારું છે, પણ નાના ખેડૂતોને આમાં બિલકુલ લાભ નથી. પણ નાનો ખેડૂત જઈને ડાયરેક્ટ જ કોન્ટ્રાક્ટરને પોતાની જમીનનું ઉત્પાદન જે હોય છે એ આપે તો ખેડૂત સમૃદ્ધ નહીં બની શકે? શું હવે એ તો બેન હું નહીં માનતો કે એમાં ખેડૂત સમૃદ્ધ બની શકે. તમને શું લાગે છે કાકા? કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર જો ખેડૂત અપડેટ થાય અને એમાં જો નિષ્ણાત એજન્સી હોય ને એને ગાઈડ કરે અને ગાઈડ કર્યા પ્રમાણે ખેતી કરે તો એને પૈસા મળી શકે છે. કારણ કે અહીંયા 1-2 ખેડૂત એવા છે, અહીંયાથી લગભગ 5-1 કિલોમીટર રહે છે, એમણે મરજી કરી હતી તો 10 ગુંઠામાં એ માણસે 22 કિલો બિયારણ પક્યું. 22 કિલો બિયારણ 8,000 રૂપિયા લેખે ગણો તમે તો સે લગભગ 1,76,000 થયા. એમાંથી ખર્ચો બાદ કરતાં એ લગભગ 1.25 લાખ રૂપિયા એ માણસ 10 ગુંઠામાંથી મેળવી શકેલ છે. હવે 1.25 લાખ રૂપિયા તો અહીંયા એકરમાંથી પ્રોડક્શન નથી લઈ શકતા. એટલે આ બધા જે કહે છે એની સાથે હું સંમત નથી. ગુજરાતના ખેડૂતને પેલા આંદોલન સાથે કોઈ લાગતું વળગતું નથી? હા, આમ તો ખરેખર જોવા જાવ તો ગુજરાતમાં એની અસર નથી. આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કશું ખોટું નથી એમ, પણ અહીંયા ખેડૂતો એ રીતે ગભરાય છે કે અમારી જમીન લઈ લેશે. જમીન લઈ લેશે, તમે ભાડા પટ્ટે જમીન રાખવાનું કહો તો એ ખેડૂત તૈયાર નહીં થાય. તમે કહો કોઈ ખેડૂતને જઈને હું કહું કે મને 20 વર્ષે ભાડા પટ્ટે આપો જમીન, તે પોતે નાખે છે, એને એવી બીક લાગે કે મારી જમીન લઈ લેશે. પણ એ જમીન તો તમે આપો તો કોઈ લે ને, બાકી એમને એમ તો કેવી રીતે? હવે ખરેખર એને ભાડા પટ્ટો એટલે શું એને ખબર નથી. પહેલી વસ્તુ તો સાચી વસ્તુ આ છે. 12 વર્ષ એટલે એની થઈ જાય. સરકાર તો એવો પાછો એક કાયદો કરે 12 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ખેતી કરતો હોય, બરાબર છે, તો મૂળ માલિક હટી જાય છે અને જે ખેતી કરતો હોય, બરાબર છે, એને જમીન મળી જાય છે. ના એવું થાય છે ખરું? એવું લાગે છે આનાથી? નહીં, ભાડા કરારમાં એવું નથી. ભાડા કરારની અંદર ખરેખર ગેરસમજ થયેલી છે. ભાડા કરારમાં એગ્રીમેન્ટ હોય છે અને એગ્રીમેન્ટ કર્યા પછી એ પ્રમાણે ભાડા કરારનો અમલ થતો હોય છે. હવે માનો કે ઇંગ્લેન્ડ પાસે હોંગકોંગ હતું 99 વર્ષના ભાડા પટ્ટે,
તો 99 વર્ષ પૂરા થયા એટલે હોંગકોંગ એમણે ચીનને આપી દીધેલું છે, એ ભાડાપટ્ટો એમનો પૂરો થયો. એ જ વસ્તુ આપણને લાગુ પડે. પણ બીજી વસ્તુ કે કાયદાકીય ગૂંચમાં ખેડૂત લગભગ પડવા માટે તૈયાર થતો નથી હોતો, એ હિસાબે આ લોકો ટાળે. અને પૂરી સમજ નથી એટલા માટે એ તૈયાર નથી થતો. એમ સાચી વસ્તુ એ ખેડૂતો સુધી કૃષિ કાયદાની પૂરી જાણકારી નથી પહોંચાડવામાં આવી અને તેની સાથે સાથે જે મીડિયાના માધ્યમથી અથવા તો જે જાણકારી ખેડૂતે પોતે મેળવી છે તેમાં ક્યાંક ખેડૂતના મતમતાંતર જોવા મળી રહ્યા છે. હજી પણ અસમંજસ યથાવત જોવા મળી રહી છે ગુજરાતના ખેડૂતના મનમાં. પણ આ મડાગાંઠો કઈ રીતે ઉકેલાઈ શકે અને તેની સાથે સાથે કૃષિ કાયદાના ફાયદા શું છે એ સમજણ જો પૂરી પાડવામાં આવે તો ખેડૂત તૈયાર છે આ કૃષિ કાયદાને અપનાવવા માટે. કૃષિ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.